ગુડ મોર્નિંગ ગાઈસ, હાઉ આર યુ? તો આજે તમારો ભાઈ નીકળી ગયો છે ઓમલિંગલા પાસ જવા માટે, જે દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ પાસ છે. મોટરેબલ મીન્સ આપણે વાહન લઈને જઈ શકીએ એવો પાસ. આ જુઓ, ફરીથી રિયા ભાભી જેવો રસ્તો આવી ગયો, ખળબચડો. આ રસ્તો હાનલેથી ઓમલિંગલા જવા માટેનો છે. આ જુઓ, પાણીમાંથી ગાડી કાઢવી પડે છે. અત્યારે તો ચલો પાણી ઓછું છે એટલે વાંધો નથી, ક્યારેક પાણી વધારે હોય તો પ્રોબ્લેમ થઈ જાય. બીઆરઓ વાળાનું કામકાજ ચાલુ છે, બને એટલો સારો રસ્તો બનાવી રહ્યા છે લોકો. તમે હાનલે આવવાના હોય અને નાઇટ સ્ટે કરવાના હોય તો ધ્યાન રાખજો કે અહીંયા ઠંડી બહુ જ વધારે હોય છે. ગઈકાલે રાત્રે -6 ટેમ્પરેચર હતું. ગરમ પાણીની સુવિધા બહુ ખાસ નથી હોતી. સો ગાઈસ, ઓમલિંગલાની વાત કરીએ તો એ 19,024 ફૂટની ઊંચાઈએ આવેલો વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ પાસ છે, જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે બીઆરઓ દ્વારા 2021માં બનાવવામાં આવ્યો હતો, જે ચિસુમલે અને ડેમચોક ગામોને જોડે છે. આ જુઓ મિત્રો, ઠંડીના લીધે અહીંયા નદી બરફથી જામી ગઈ છે. અને મિત્રો, બીઆરઓ વાળાને આટલી ઊંચાઈએ અને દુર્ગમ વિસ્તારમાં રસ્તો બનાવવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન મળ્યું છે. આ જુઓ, નદી છેક સુધી બરફથી જામી ગઈ છે. બાકી તમે અહીંયાનો વ્યૂ જુઓ, કેટલો મસ્ત દેખાય છે. સો ગાઈસ, અગર તમે વિન્ટરમાં અહીંયા આવો છો તો ટેમ્પરેચર -40°C સુધી ઘટી જાય છે. હવામાં સામાન્ય કરતાં 50% ઓછો ઓક્સિજન હોવાથી અહીંયા કામ કરવું, વાહન ચલાવવું બંને શારીરિક રીતે ખૂબ જ કઠિન પડે છે. OMG, આ જુઓ તમે ગાઈસ, એવું લાગે છે ને જાણે નદી દૂધથી છલકાઈ રહી હોય. કાલે રાત્રે ઠંડી જેટલી હતી, જેના લીધે આખી નદી જામી ગઈ છે બરફથી. આ જુઓ તમે, છેક સુધી બરફથી જામી ગઈ છે. નદી જામી ગઈ છે, એના લીધે વ્યૂ પણ એટલો મસ્ત દેખાય છે, પહાડો વચ્ચે બરફ. બ્રોવાળાએ આટલી ઊંચાઈએ પણ આટલો મસ્ત રસ્તો બનાવ્યો છે. બાકી તમે વ્યૂ જુઓ મિત્રો, એક નંબર વ્યૂ છે. ઓક્ટોબર 2023માં વાઇબ્રન્ટ લદ્દાખ ફેસ્ટિવલ દરમિયાન આ દુનિયાના સૌથી ઊંચા રસ્તે વિશ્વનો સૌથી ઊંચો આંતરરાષ્ટ્રીય ફેશન રનવે યોજાયો હતો. તેમાં 14 દેશોના મોડલ્સે ભાગ લીધો હતો, જેને આપણે વર્લ્ડ હાઈએસ્ટ ઇન્ટરનેશનલ ફેશન રનવે તરીકે પણ ઓળખીએ છીએ. જુઓ મિત્રો, અહીંયાથી ઝરણું પડે છે, એ પણ જામી ગયું છે, એ પણ બરફ થઈ ગયું છે. કેટલું મસ્ત દેખાય છે. વ્યૂ જુઓ તમે, એક નંબર વ્યૂ છે. મિત્રો, અહીંયા હવા બહુ જ પતલી થઈ ગઈ છે, શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડે છે. અગર તમને કોઈને શ્વાસની તકલીફ હોય તો ઓક્સિજનની બોટલ સાથે રાખજો અને પાણી પીતા રહેજો. વ્યૂની મજા લો મિત્રો. पास है वर्ल्ड का हाईएस्ट पास. જુઓ, તમને ચારે બાજુનો નજારો બતાવું. सो गाइस, आज के लिए इतना ही. मिलते हैं कल नेक्स्ट व्लॉग में. बाय बाय.